નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું ગતિકી EMF મેળવીશું અને ત્યારબાદ NCERTના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. આકૃતિમાં તમે જો રિંગનું કેન્દ્ર O અને પરિઘમાં આપણે કોઈ પણ છેડો લઈ લઈએ એટલે કે આ છેડાને આપણે કહી દઈએ A, તો આપણે O અને A વચ્ચે ઉદ્ભવતું ગતિકી EMF મેળવવાનું છે. ચુંબકીય ક્ષેત્ર ક્રોસ કરેલો છે એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં. અને રિંગના કોઈ પણ એક આરાની ત્રિજ્યા કેટલી છે? R. તો હવે અને તે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, તો આ ભ્રમણ દરમિયાન રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું ગતિકી EMF મેળવવાનું છે. હવે આ ગતિકી EMF મેળવવા માટે પહેલા તો આપણે કોઈ એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લેવો પડશે કે આરા પરનો કોઈ પણ એક આરા ઉપર આપણે સૂક્ષ્મ ખંડ ધારી લઈ. આ ખંડની લંબાઈ છે dr, એટલે કે L બરાબર dr. હવે ગતિકી EMF નું સૂત્ર હતું ગતિકીય EMF E બરાબર BLV. હવે અહીં L બરાબર તો શું લેવાનું છે? સૂક્ષ્મ ખંડ માટે dr. તો આ સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું EMF DE બરાબર B. L ની જગ્યાએ લખાશે dr into V. તેથી ગતિકી EMF DE બરાબર BV into dr. હવે રિંગ ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરે છે, તો રેખીય વેગ સૂક્ષ્મ ખંડમાંથી રેખીય વેગ V બરાબર R ઓમેગા. તેથી ગતિકી EMF DE બરાબર B, V ની જગ્યાએ R ઓમેગા into dr. તેથી ગતિકી EMF DE બરાબર B ઓમેગા R into dr. હવે કેન્દ્ર પાસે અહીંયા dr એટલે લિમિટ લેવી પડશે. કેન્દ્ર પાસે R1, કેન્દ્ર પાસેની ત્રિજ્યા કેટલી હશે? 0. અને પરિઘ પર પહોંચે ત્યારે R2, તો ત્યારે એની ત્રિજ્યા કેટલી થશે? કેપિટલ R. આપણે ધારી લઈએ કે આરાની ત્રિજ્યા મતલબ રિંગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો પરિણામી EMF E બરાબર સંકલન D. તેથી E બરાબર સંકલન લિમિટ 0 થી કેપિટલ R B ઓમેગા R into dr. તેથી ગતિકીય EMF B E બરાબર B ઓમેગા ને બહાર લઈ લેશું, R નું સંકલન કરશું. R ની કેટલી ઘાત છે? 1. સંકલન કરશું તો ઘાતનો વધારો ની ઘાત મૂકવાની થશે છેદમાં લિમિટ 0 થી કેપિટલ R. તેથી ગતિકી EMF E બરાબર B ઓમેગા. લિમિટ મૂકશું તો પહેલા R² ના છેદમાં 2 માઇનસ 0 ના છેદમાં 2. તો આપણને સમીકરણ મળશે રિંગ વડે ઉદ્ભવતું EMF E બરાબર 1 ના છેદમાં 2 B ઓમેગા R². હવે R બરાબર તો કે રિંગની ત્રિજ્યા અથવા રિંગના આરાની લંબાઈ, એટલે કે સ્મોલ l ના સ્વરૂપે સૂત્ર લખીએ કે તો આ સ્વરૂપે સૂત્ર લખવા જઈએ તો 1/2 B ઓમેગા L². એટલે જ્યારે આપણને ચુંબકીય ક્ષેત્ર, કોણીય વેગ અને રિંગના આરાની લંબાઈ આપેલી હોય અથવા રિંગની ત્રિજ્યા આપી હોય ત્યારે પણ આપણે ગતિકીય EMF આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 6, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય
તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે? હવે અહીં ગતિકીય EMF E બરાબર BLV અને આ સમીકરણ ઉપરથી આપણે રિંગ વડે ઉદ્ભવતું રિંગના સળિયામાં ઉદ્ભવતું EMFનું સમીકરણ મેળવ્યું E બરાબર 1/2 B ઓમેગા L સ્ક્વેર. હવે રકમમાં આપેલી વસ્તુ તો કે ચુંબકીય ક્ષેત્ર B ની કિંમત કેટલી છે? 1 ટેસ્લા. ત્યારબાદ લંબાઈ L બરાબર 1 મીટર અને કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 50 રિવોલ્યુશન પર સેકન્ડ અને રેડિયન પર સેકન્ડમાં કરવું પડશે તો 50 ગુણ્યા 2π રેડિયન ના છેદમાં સેકન્ડ બરાબર 100π રેડિયન પર સેકન્ડ. હવે સમીકરણમાં આપણે બધી કિંમત મૂકી દઈએ. તેથી ગતિકીય EMF E બરાબર 1/2 B ની કિંમત કેટલી છે? 1 ગુણ્યા ઓમેગાની કિંમત કેટલી છે? 100π ગુણ્યા L સ્ક્વેર એટલે કે 1/2. તેથી EMF E બરાબર 1/2 ગુણ્યા 1 ગુણ્યા 100. ની કિંમત 3.16 ગુણ્યા 1/2 1. તેથી ગતિકીય EMF E બરાબર મળશે 157 વોલ્ટ, જે રિંગના કેન્દ્ર અને પરિઘના છેડા વચ્ચે મળતું EMF છે. ઉદાહરણ નંબર 7. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વહીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. આ સ્થાન પર HE એટલે ચુંબકીય ક્ષેત્રની કિંમત કેટલી છે? 0.4 ગોસ હોય તો ધરી અને વહીલના રિમ વચ્ચે પ્રેરિત EMF શું હશે? નોંધો કે 1 ગોસની કિંમત કેટલી લેવાની છે? 10⁻⁴ ટેસ્લા. તો અહીં લંબાઈ L બરાબર 0.5 મીટર. ત્યારબાદ આપેલું છે આરાની સંખ્યા કેટલી છે? 10. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર HE ની કિંમત છે 0.4 ગોસની કિંમત મૂકી દઈએ તો 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા અને કોણીય ઝડપ ઓમેગા બરાબર 120 રિવોલ્યુશન પર મિનિટ બરાબર 120 રિવોલ્યુશનની જગ્યાએ લખાશે 2π રેડિયન અને 1 મિનિટની જગ્યાએ 60 સેકન્ડ બરાબર 4π રેડિયન પર સેકન્ડ. ની કિંમત 3.14 મૂકતા આપણે ઓમેગાની કિંમત મળશે 12.56 રેડિયન પર સેકન્ડ. ઓમેગા 12.56 છે. B ની કિંમત 0.4 ગુણ્યા 10⁻⁴ અને લંબાઈ 0.5 મીટર. તો પ્રેરિત EMF E બરાબર 1/2 B ઓમેગા L સ્ક્વેર બરાબર 1/2. B ની કિંમત 0.4 ગુણ્યા 10⁻⁴ ઓમેગાની કિંમત 12.56 ગુણ્યા L સ્ક્વેર એટલે કે 0.5
વર્ગ. હવે આપણે સમીકરણનું સાદુરૂપ આપશું તો આપણને પ્રેરિત EMFની કિંમત મળશે E બરાબર 6.28 ગુણ્યા 10⁻5 વોલ્ટ. અને સમીકરણમાં આપણને આરાની સંખ્યા આપેલી છે પણ EMF આરાની સંખ્યા પર આધારિત નથી, એટલે આરાની સંખ્યા ગમે તેટલી હોય પ્રેરિત EMFમાં કોઈ ફેરફાર થશે નહીં. સ્વાધ્યાયનો ચોથો દાખલો. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓવાળા અને એક નાનો કાપ ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો A લાંબી બાજુને અને B ગાળાની ટૂંકી બાજુને લંબ દિશાનો તરફનો હોય તો આ કાપના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? લંબચોરસમાં કોઈ જગ્યાએ કાપ મૂકેલો છે તો હવે આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આ આપણે લઈ લઈ લંબાઈ L બરાબર 8 સેન્ટીમીટર અને પહોળાઈ B બરાબર 2 સેન્ટીમીટર. તેથી L બરાબર 8 સેન્ટીમીટર બરાબર 0.08 મીટર, B બરાબર 2 સેન્ટીમીટર બરાબર 0.02 મીટર. ચુંબકીય ક્ષેત્ર B ની કિંમત આપેલી છે આપણે 0.3 ટેસ્લા અને વેગ V બરાબર 1 સેન્ટીમીટર પર સેકન્ડ બરાબર 10⁻2 મીટર પર સેકન્ડ. તો હવે જ્યારે લાંબી બાજુને આપણે ખેંચી તો ત્યારે ઉદ્ભવતું EMF કેટલું છે? E1. તો E1 નું સમીકરણ આવશે E1 બરાબર BLV. ત્યારે વેગની કિંમત શું મળશે? તો કે વેગ એટલે કાપેલ અંતર, તો કાપેલ અંતર ત્યારે શું થશે? B. તો V બરાબર લખાશે B ના છેદમાં T. અને જ્યારે E2 ની વાત થાય એટલે કે જ્યારે B ને લંબ ખેંચવામાં આવે તો E2, તો E2 નું સમીકરણ બનશે B સ્મોલ b into V. અને ત્યારે વેગનું સૂત્ર V બરાબર L ના છેદમાં T. તો હવે એની ગણતરી કરીએ. એ એટલે કે લંબાઈ ને લંબ, મોટી બાજુ છે ને એને આપણે લંબાઈ લીધી, એટલે લંબાઈને લંબ ખેંચવામાં આવે તો ત્યારે ઉદ્ભવતું EMF E બરાબર BLV. તેથી E બરાબર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3, લંબાઈ 0.08 ગુણ્યા વેગ 10⁻². સમીકરણમાં આપણે સાદુરૂપ આપશું એટલે આપણને કિંમત મળશે E બરાબર 0.24 ગુણ્યા 10⁻³ વોલ્ટ બરાબર 0.24 મિલીવોલ્ટ. હવે આ લૂપને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે લાગતો સમય, વેગનું સૂત્ર તો અહીંયા V બરાબર B ના છેદમાં T. તેથી T બરાબર B ના છેદમાં V. તેથી T બરાબર B ની કિંમત કેટલી છે? 0.02 અને વેગ કેટલો છે? 10⁻². બરાબર જવાબ કેટલો મળશે? 2 સેકન્ડ. એટલે આ પ્રમાણે ગતિ કરવામાં આવે તો તે ચુંબકીય ક્ષેત્રમાંથી 2 સેકન્ડમાં બહાર નીકળી જશે. હવે B પહોળાઈને લંબ એટલે કે ટૂંકા ભાગને લંબ ગતિ કરવામાં આવે તો પ્રેરિત EMF E બરાબર BL ની જગ્યાએ સ્મોલ b into V. તેથી EMF E B ની કિંમત 0.3, પહોળાઈ છે 0.02 મીટર અને વેગ
10⁻²⁰ મીટર પર સેકન્ડ. તો આ કિસ્સામાં આપણને EMF મળશે EMF E બરાબર 0.06 ગુણ્યા 10⁻³ વોલ્ટ. તેથી EMF E બરાબર 0.06 મિલીવોલ્ટ. અને આ કિસ્સામાં લૂપને બહાર નીકળવા માટે લાગતો સમય t. તો અહીંયા વેગનું સૂત્ર વેગ v બરાબર L/t. તો સમય t બરાબર L/v. તેથી t બરાબર L કેટલો છે 0.08 અને તેના છેદમાં 10⁻² બરાબર 8 સેકન્ડ. લંબ જ્યારે પહોળાઈને લંબ એટલે ટૂંકી બાજુની લંબ ખેંચવામાં આવે ત્યારે લૂપને બહાર નીકળવા કેટલો સમય લાગશે 8 સેકન્ડ. એટલે 8 સેકન્ડ સુધી EMF ઉત્પન્ન થશે. ત્યારબાદ EMF મળશે નહીં. સ્વાધ્યાયનો 5મો દાખલો. એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગના સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનો અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન EMFની ગણતરી કરો. EMF E બરાબર 1/2 b ઓમેગા L². અહીં લંબાઈ L બરાબર કેટલા આપેલા છે 1 મીટર. કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 400 રેડિયન પર સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.5 ટેસ્લા. તેથી EMF E બરાબર 1/2 b ની જગ્યાએ 0.5 ઓમેગાની કિંમત 400 ગુણ્યા L² એટલે કે 1/2. અને આપણે સાદુરૂપ આપશું તો આપણને કિંમત કેટલી મળશે તો કે E બરાબર 1/2 0.5 એટલે પણ 1/2 ગુણ્યા 400 ગુણ્યા 1. તેથી EMF E બરાબર 100 વોલ્ટ. સ્વાધ્યાયનો 7મો દાખલો. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરાયેલ 10 મીટર લંબાઈનો L ની કિંમત કેટલી છે 10 મીટર. એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી વેગની કિંમત 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબરૂપે નીચે પડી રહ્યો છે. તો આ તારમાં પ્રેરિત EMF. રકમમાં આપેલી વસ્તુ તો કે લંબાઈ L બરાબર 10 મીટર. ત્યારબાદ ઝડપ અથવા વેગ ઝડપ V બરાબર 5 મીટર પર સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.3 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર એટલે કે ટેસ્લા. તો આ પરથી એનું ગતિકી EMF E બરાબર BLV. B ની કિંમત 0.3 ગુણ્યા 10⁻⁴ લંબાઈ છે 10 મીટર અને વેગ આપેલો છે 5 અને ગુણાકાર કરતા આપણને EMF ની કિંમત મળશે E બરાબર 1.5 ગુણ્યા 10⁻³ વોલ્ટ એટલે કે 1.5 મિલીવોલ્ટ. EMF કેટલું થશે 1.5 મિલીવોલ્ટ. ત્યારબાદ EMF ની દિશા
EMF કઈ રીતના પ્રેરિત થાય લેન્ઝના નિયમમાં? તો કે જે સાપેક્ષ ગતિનો શું કરશે? વિરોધ કરે એ રીતના પ્રેરિત થાય. ગતિ કઈ તરફ છે? પૂર્વથી પશ્ચિમ. તો ગતિનો વિરોધ કરવા માટે EMFની દિશા પશ્ચિમથી પૂર્વ. ત્યારબાદ આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાને હશે? હવે EMFની દિશા કઈ તરફ છે? પશ્ચિમથી પૂર્વ. તેથી પશ્ચિમ ઊંચા સ્થિતિમાન, ઊંચું સ્થિતિમાન ધરાવશે અને પૂર્વ તેનું સ્થિતિમાન નીચું, નીચું સ્થિતિમાન. આમ આપણને પૂછેલું છે ઊંચા સ્થિતિમાને કયો છેડો હશે? તો કે પશ્ચિમ ભાગવાળો છેડો ઊંચા સ્થિતિમાને હશે. સ્વાધ્યાયનો 10મો દાખલો. જેટ વિમાન 1800 કિલોમીટર/ની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો કોણ 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજ તફાવત શું હશે? એટલે કે અહીંયા આપને શું મેળવવાનું કીધેલું છે? ગતિકી EMF. ગતિકી EMF E બરાબર BLV. પરંતુ અહીંયા ડીપ એંગલ આપેલો છે તો આપણે ચુંબકીય ક્ષેત્રનો અહીંયા ઉર્ધ્વ ઘટક લેવો પડશે એટલે કે BV × LV. હવે BV એટલે ઉર્ધ્વ ઘટક. ઉર્ધ્વ ઘટકનું સૂત્ર છે BV બરાબર B sin θ. તેથી આપણે ગતિકીય EMF મળશે E બરાબર BLV sin θ. હવે સમીકરણમાં લંબાઈ L બરાબર કેટલા આપેલા છે? 25 મીટર. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 × 10⁻⁴ ટેસ્લા. ઝડપ V બરાબર 1800 કિલોમીટર/અવર. 1800 કિલોમીટર/અવર મીટર/સેકન્ડમાં લખીશું તો 500 મીટર/સેકન્ડ. અને ડીપ એંગલ એટલે કે થીટા. થીટાની કિંમત કેટલી આપેલી છે? 30 ડિગ્રી. સમીકરણમાં કિંમત મૂકીએ તો EMF E બરાબર B ની કિંમત 5 × 10⁻⁴. લંબાઈ 25 મીટર. વેગ 500 મીટર/સેકન્ડ અને sin 30. sin 30 ની કિંમત કેટલી થશે? 1. હવે સમીકરણમાં કિંમત મૂકીને સાદુરૂપ આપતા આપણે EMF ની કિંમત મળશે 3.125 વોલ્ટ. આમ વોલ્ટેજનો તફાવત કેટલો થશે? 3.125 વોલ્ટ.